પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા ભગવા વસ્ત્રોના કથિત અપમાન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। દિલ્હીમાં સંસદ ભવન પાસે ભગવા વસ્ત્રોનો દુરુપયોગ કરી અને અનાદર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પ્રદર્શનકારીઓએ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને સનાતન ધર્મ તથા સંતોની જાહેરમાં માફી માંગવા માટે પણ ખાસ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું। પાટણ અને રાધનપુર વિસ્તારના સાધુ સમાજ તથા વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ આ વિરોધમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા। સંતોએ જણાવ્યું હતું કે ભગવો રંગ માત્ર એક રંગ નથી, પરંતુ તપ અને તપશ્ચર્યાનું એક મહત્વનું પ્રતીક છે। આવા કૃત્યોથી દેશભરના ભગવાધારીઓનું અપમાન થયું છે। આ વિરોધ પ્રદર્શનમાં ગોતરકાના મહંત સ્વામી નિર્જાનંદ મહારાજ, ચાણસ્માના સ્વામી વિમલાનંદ, સમી વાલ્મીકી આશ્રમના ગિરધરદાસ બાપુ તેમજ વિહિપના જિલ્લા અધ્યક્ષ વિષ્ણુ પટેલ અને હિતેશ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સનાતન ધર્મ પ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે। કે કાયદેસરના કેસ દાખલ થાય, પપ્પુ યાદવને કાયદેસરમાં છે એને જવાબ આપવો પડે, એને રાષ્ટ્ર સમક્ષ જવાબ આપવો પડે, સાધુ સંતોની માફી માગવી પડે, સનાતનની માફી માગવી પડે, શંકરાચાર્યોની માફી માગવી પડે અને ભવિષ્યમાં આવું ન થાય એની એવા લોકોએ ખાતરી આપવી પડે।